તો મિત્રો, ડ્રાયડન જે છે એ ડ્યુક ઓફ મોનમથ, ઇલિજિટિમેટ સન ઓફ ચાર્લ્સ II, હિઝ ફાધર્સ થ્રોન, એ એના પિતાની જે વારસાગત ગાદી છે એનો હકદાર છે એવું એનું માનવું છે. સેકન્ડ, રિયલાઇઝિંગ that direct satire might defeat its purpose by inaccurate reassessment, resentment. એવું વિચારે છે કે એના પિતાની ગાદી ઉપર જ એ બીજી વાર પણ રાજ કરશે. સેકન્ડ, રિયલાઇઝિંગ ધ ડાયરેક્ટ સેટાયર, અને એ ડ્રાયડન એના ઉપર સીધો જ સેટાયર કટાક્ષ કરે છે. માઇટ ડિફેટ, કે એ હારી જાય છે. ઇટ્સ પર્પઝ બાય ઇનએક્યુરેસી, એનો હેતુ એ પ્રાપ્ત કરવાનો છે. ડ્રાયડન ચૂઝ ટુ એટેક ધ વીક્સ બાય કાસ્ટિંગ ધેમ એઝ કેરેક્ટર ઇન ધ બિબ્લિકલ સ્ટોરી. ડ્રાયડન સીધો જ એના ઉપર વીક્સ પક્ષ જે છે એના ઉપર પ્રહાર કરે છે અને એની જે જીવનની જે યાત્રા છે એના ઉપર એ વાત કરે છે. એપ્સલમ રિવલ્ટ અગેન્સ્ટ ડેવિડ, અને એપ્સલમ જે છે એ એનો બદલો લેવા ઈચ્છે છે. થર્ડ, કેરેક્ટર ઇન ધ બિબ્લિકલ સ્ટોરી. ત્રીજું જે કેરેક્ટર છે, થર્ડ, ટુ ડલ ધ એજ ઓફ ધ સેટાયર. એમાં પણ કટાક્ષમાં આ જ વાત છે. ઇવન મોર એન્ડ થસ increase in its to dull the edge of the satire, even more and thus increase in its to dull the edge of the satire, even more and thus increase in its effectiveness, proportionately he cast in his verse. કે આને એને એક રીતે નહીં પણ 2 થી 3 રીતે રજૂઆત કરી છે કે જે આ ઇલિજિમેટ સન છે એક રીતે ડલ છે, મૂરખ છે, અને એ આ તકને ગુમાવવા માંગતો નથી અને એના પિતાની પેલા કિંગ ડેવિડ સામે બદલો લેવા માગે છે. એ સિવાય ઇફેક્ટિવનેસ, એની અસર પણ એમાં જોવા મળે છે. હી કાસ્ટ ઇન ઇટ્સ વર્સ, એ આખી વાર્તાને, આખી વાતને ગદ્યમાં રજૂ કરે છે. ધ પોઈમ ઇઝ લૂઝલી ઓર્ગેનાઇઝડ. પોઈમને એક રીતે એવી રીતે એનું આયોજન, એની રજૂઆત કરવામાં આવી છે કે ક્યાંક એમાં વીકનેસ દેખાય છે. બટ સેવરેલ, કેટલીક નબળાઈઓ સાથે એને રજૂ કરવામાં આવ્યું છે. બટ સેવરલ મેઇન ડિવિઝન કેન બી નોટેડ. ધીસ ઇઝ અ પોલિટિકલ સેટાયર. એક રીતે કહીએ તો આ એક પોલિટિકલ પ્રકારનો સેટાયર છે, અને એક પ્રકારે કહેવાય તો આ એક કવિતા છે. તો મિત્રો, આ વાત થઈ એપ્સલમ અને એકિટોફેલની. આગળ જે છે એ આપણે જોઈએ રોબિન્સન ક્રુઝ, જેના લેખક છે ડેનિયલ ડેફોય, અને પબ્લિશ્ડ યર 1790, 1719. 1719.
1719 આ પબ્લિશ થયું છે. ટાઈપ ઓફ વર્ક એપિસ્ટોલરી નોવેલ. એક અલગ પ્રકારની આ નવલકથા છે જેને એપિસોડ વાઇઝ આપણે કહી શકીએ. એની અંદર કેરેક્ટર રોબિન્સન ક્રુઝ, ધ હીરો, ફ્રાઇડે, ઝુરી, મિસ્ટર એન્ડ મિસિસ ક્રુઝ, આ બધા જ એમાં અલગ અલગ પ્રકારના પાત્રો છે. અબાઉટ ધ વર્ક. રોબિન્સન ક્રુઝ is a story of an Englishman. રોબિન્સન ક્રુઝ જે છે એક ઇંગ્લિશમેન, એક અંગ્રેજી. આ સ્ટોરીની અંદર રોબિન્સન ક્રુઝ છે એક અંગ્રેજ છે એવું બતાવ્યું છે. લેફ્ટ અવે ઓન અ વેરી રિમોટ આઇલેન્ડ અનઇન્હેબિટેડ. તેઓ એક આઇલેન્ડ, એક ટાપુ પર જઈ ચડે છે એની વાત છે. જેઓ તે એક સામાન્ય એમની અણસમજ જેવી આદત હતી. ઇટ વોઝ બિલીવડ ટુ બી અ ટ્રુ સ્ટોરી. એક રીતે આ એક સાચી હકીકતની સ્ટોરી છે. He stayed there for 28 years. અને તે લગભગ ત્યાં 28 વર્ષ જેટલા સમયગાળા માટે ત્યાં રોકાયા. Here he learned lots of things. અહીંયા એમણે ઘણું બધું સમજ્યા, જોયું અને ઘણું બધું તેઓ શીખ્યા. He is devoted to religion. તેઓ અહીંયા ધર્મની પણ કેટલીક વાતોમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. He rescues Friday from the cannibals. અને શુક્રવારે એમણે કેનિનેબલ્સને બચાવ્યું. They loved like father and son. અને તેઓ તે પિતા અને દીકરામાં એક અનહદ પ્રેમ હતો. ફાઇનલી they return home. અને છેવટે તેઓ ઘરે પાછા ફર્યા. It has a very simple narrative style. એક રીતે જોઈએ તો આ એક સરળ પદ્ધતિ હતી. It has the credit of being the first fiction. એક રીતે જોઈએ તો આ એક સરળ પદ્ધતિ હતી વર્ણનની, અને એક રીતે એમાં પહેલી કાલ્પનિક બાબત ઉપજાવી કાઢવાનો એક શ્રેય પણ મળ્યો હતો. This novel is filled with religious aspects. આ નોવેલ એકદમ ધાર્મિક રીતે મહત્વ રાખે છે. Defoe presents his traits of Puritan moralist. ડેફોઈએ
અહીંયા જે કંઈ વ્યાખ્યા કરી છે એકદમ બરાબર રીતે એ વ્યાખ્યા કરી છે. એના પછી છે ધ ડેઝર્ટેડ વિલેજ. આ એક એક્વેન્ટન્સ છે જેના રાઇટર છે ઓલિવર ગોલ્ડસ્મિથ. જો પોઈમ ઇન હેરોઇક કપલેટ. યર ઓફ પબ્લિકેશન 1770. 1770 આ પ્રકાશિત થઈ છે. આની અંદર ઘણા બધા પાત્રો છે. રિટન અબાઉટ fictitious village named Orban. આ જે છે આ એક ઓર્બન નામના ગામડા ઉપર વાત થઈ છે. ડેઝર્ટેડ વિલેજ જે એક હેરોઇક કપલેટમાં લખાઈ છે અને એના રાઇટર ઓલિવર ગોલ્ડસ્મિથ છે. Goldsmith tells about the destructions brought due to industrialization. He has told us about the defects of depopulation and the encroachment of the rich on the villages. He draws a nice pen picture of the countryside, corrupted due to extra મોડર્નાઇઝેશન. ગોલ્ડસ્મિથ જે છે અહીંયા એમણે વાત કરી છે કે ટેલ્સ અસ અબાઉટ ધ ડિસ્ટ્રક્શન્સ બ્રોટ ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ, કે એ વખતના સમયમાં એમણે ઔદ્યોગિક ક્રાંતિની પણ શરૂઆત ત્યાં કરી હતી. હી હેઝ ટોલ્ડ અસ અબાઉટ ડિફેક્ટ ઓફ ડીપોપ્યુલાઇઝેશન્સ, ઓછી વસ્તી એના વિશે એમણે વાત કરી છે. એન્ડ એન્ક્રોચમેન્ટ ઓફ ધ રીચ ઓન ધ વિલેજીસ, અને સારા એવા લોકો પૈસાદાર વર્ગ એ ગામડાની અંદર જોવા મળતો બહુ નથી. હી ડ્રોઝ અ નાઇસ પેન પિક્ચર ઓફ ધ કન્ટ્રી સાઇડ. એમણે બહુ સારી રીતે એક રજૂઆત કરી છે આ દેશમાં આ ગામડાઓ જે છે એની. એન્ડ કરપ્ટેડ ડ્યુ ટુ એક્સ્ટ્રા મોડર્નાઇઝેશન્સ, અને એમણે આ જે ગામ છે એને બહુ શહેરની જેમ વિસ્તરિત થતું જોયું છે. ડ્યુ ટુ એક્સ્ટ્રા મોડર્નાઇઝેશન્સ, કે જે મોડર્નાઇઝેશન છે જ પણ એના કરતાં પણ કંઈક વધારે આધુનિક કહી શકાય એવું ત્યાં જોવા મળે છે. થ્રુ ધ પોઈમ he warns not only England but also the whole world. ખાલી માત્ર આ કવિતામાં ઇંગ્લેન્ડ એની જ વાત નથી, ઇંગ્લેન્ડના જ ગામડાઓને એ ચેતવણી આપતાની જ વાત નથી, પણ બધા જ ગામડાઓમાં આ હોલ વર્લ્ડ વિશ્વના બધા જ ગામડાઓમાં ની માટે આ એક વાત છે.
અબાઉટ ધ ઓનસ્લોટ ઓફ મોડર્નાઇઝેશન્સ, અને ત્યાં પણ હવે ધીમે ધીમે આધુનિકતા આવી ગઈ છે. હી ડિસ્ક્રાઇબ ધ વિલેજ બિફોર ધ depopulations and after the depopulations. કારણ કે આધુનિકતા પણ એટલું બધું આવી ગયું છે, લોકો ગામડામાંથી શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે, રોજીરોટી અથવા બીજા કોઈ કારણો. એને બધાના માટે વ્યક્તિઓ ગામડામાંથી સ્થળાંતર કરીને શહેર તરફ જઈ રહ્યા છે, અને ગામડાની વસ્તી એ ઓછી થઈ રહી છે. આ એક મોટો પ્રશ્ન છે. તો એના માટે લેખકે એક ચિંતા વ્યક્ત કરી છે કે જો આવું ને આવું થતું રહ્યું તો ગામડામાં એ ડિપોપ્યુલાઇઝેશનની સમસ્યા સર્જાશે, અને આ સમસ્યા સર્જાશે તો આવનારા સમયમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે, અને શહેરમાં વસ્તી વધારો થશે. જેમ આપણા દેશની અંદર છે કે કોઈ આધુનિકતા પણ એટલું બધું આવી ગયું છે કે લોકો ખેતીના અથવા લેબર વર્કના જે કામ છે એનાથી દૂર ભાગી રહ્યા છે, અને અન્ય લોકો જે છે એ સતત કામની શોધમાં રહે છે. એટલે ગ્રામ્ય જીવન એક રીતે જાણે પડી ભાગ્યું હોય એવું બની ગયું છે. The poet grieves to witness the demolition of an ancient village and the destruction of its farms to clear land to make a wealthy man's garden. ધીમે ધીમે આધુનિકતા પણ એટલું બધું વધી ગયું છે કે લોકો ગામડામાંથી શહેરોમાં જવા માંડ્યા છે. સાથે સાથે લોકો જે આ ખેતીનું અને બીજા અન્ય કામો છે એમાંથી દૂર થઈ રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તો આ બધા પ્રશ્નોને નાથવા માટે એક અથાગ કાર્ય કરવાની જરૂર જણાઈ રહી છે, અને એ છે કે આ ડિપોપ્યુલાઇઝેશનને કંટ્રોલ કરવું. લોકોને આજે પ્રાચીન સમયના જે ગામડાઓમાં જે રીતે પ્રણાલી હતી, જેમ ખેતીને બધું હતું, એ ધીમે ધીમે હવે ઘટી ગયું છે. Destruction of its farms to clear land, કે ખેતરો જગ્યાઓ એકદમ સાફ થઈ ગઈ છે. ટુ મેક વેલ્ધી મેન્સ ગાર્ડન, અને આ બધી જ જગ્યાઓ એ જાણે માણસે રોકી લીધી હોય એના બગીચા માટે. એવી રીતે એ જ્યાં ત્યાં ઇન્ડસ્ટ્રીલાઇઝેશનના નામે એ બધી જ જગ્યાએ પોતાનો કબજો જમાઈ રહ્યો છે. મોટી મોટી બિલ્ડિંગો બને છે. આધુનિકપણાના નામે મોટા મોટા સ્થળો, બિલ્ડિંગો, કન્સ્ટ્રક્શનના નિર્માણ થઈ રહ્યા છે, અને ખેતી લાયક ઉપજાઉ જમીન જે છે એ બિન ખેતી લાયક અને બિન ઉપજાઉ બની રહી છે, અને એ માત્ર ને માત્ર ઉદ્યોગ ધંધાઓને વેગ આપતી હોય એવી રીતે આ બધું ચાલી રહ્યું છે. તો
he express he expresses the fear of this drastic change. The poet seems to be concerned about the change. અને જે લેખક છે એ આ બધી વાત માટે એવું કહે છે કે હી એક્સપ્રેસીસ ધ ફિયર ઓફ ધીસ ડ્રેસ્ટિક ચેન્જ, કે એ અત્યાર સુધી જે કંઈ બદલાવ થયો છે એના વિશેની એ વાત કરે છે. પોઈટ સીમ્સ ટુ બી કન્સર્ન અબાઉટ ધ ચેન્જ, અને લેખક પણ આમાં કંઈક સુધારા વધારાની વાત સાથે અથવા બદલાવની સાથે એ વિચારી રહ્યા છે. એના પછી વાત છે એ છે આગળની એક્વેન્ટન્સ ટ્રિસ્ટ્રમ સેન્ડી, જેના ઓથર છે લોરેન્સ સ્ટર્ન. આ એક પ્રકારની નોવેલ છે. યર ઓફ પબ્લિકેશન બિટવીન 1759 to 1761, 1759 થી 1767 નો એ સમયગાળો છે. કેરેક્ટર વોલ્ટર સેન્ડી, એલિઝાબેથ સેન્ડી, અંકલ ટોબી, કોર્પોરલ ટ્રીમ, ડૉક્ટર સ્લોપ. કે વોલ્ટર સેન્ડી, એલિઝાબેથ સેન્ડી, અંકલ ટોબી, કોર્પોરલ ટ્રીમ, ડૉક્ટર સ્લોપ, આ બધા એના પાત્રો છે. અને 1759 થી 1767 સુધી આનું શરૂઆત થઈ છે પબ્લિકેશન. નોવેલ વિશે વાત કરીએ તો ધ ઓરિજિનલ ટાઇટલ ઇઝ ધ લાઈફ એન્ડ opinions of Tristram Shandy. It is narrated by the main character. ઓરિજિનલ ટાઇટલ એનું એવું છે કે લાઈફ, જીવન, અને એનો હેતુ આ ટ્રિસ્ટ્રમ સેન્ડીની વાત એમાં છે. ઇટ ઇઝ નેરેટેડ બાય ધ મેઇન કેરેક્ટર. આ એક ટ્રિસ્ટ્રમ સેન્ડી એનું મુખ્ય પાત્ર છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 9 બુક. એણે લગભગ 9 જેટલા પુસ્તકોની એને રચના કરી છે. ધ નોવેલ ટેલ અસ about the Sandy family and their foibles
and history rather than Tristram only. નો ઇતિહાસ જે વાત કરે છે ટ્રિસ્ટમ સેન્ડીમાં એ આ જ વાત છે. બુક્સ 1 to 6 revolves around the conception, birth, mistaking in naming his circumstances in the form of stories. એક થી 6 નંબરની જે બુક છે એની અંદર રિવોલ્વ્સ કે બદલો અને એની ભાવના એના ઉપર આખી સ્ટોરી કર્યા કરે છે, જેમાં જન્મ, ગેરસમજ, નામ વિશે આ બધામાં કંઈક ને કંઈક વિવાદ ચાલે છે. હિઝ સર્ક્યુમિશન એટસેટ્રા ફોર્મ ઓફ સ્ટોરીઝ. આમાં કેટલીક પરિસ્થિતિ પણ એ આમાં ભાગ ભજવે છે. Book 8 concerns with older Tristram traveling in France, and Book 8 and 9 revolve around Uncle Toby's affair with the widow Wardman. અહીંયા બીજી પણ એવી ઘણી બધી પરિસ્થિતિ સર્જાય છે આ સ્ટોરીમાં કે જે કંઈક અલગ જ વાત ઊભી કરે છે. બુક 8માં પુસ્તક 8માં જે વાત કરી છે એમાં ઓલ્ડર ટ્રિસ્ટમ એટલે કે વૃદ્ધ ટ્રિસ્ટમ જે છે એમની ટ્રાવેલિંગ, એમના પ્રવાસ વર્ણન ફ્રાન્સ એની વાત છે. બુક 8 and 9 revolves around અંકલ ટોબી. બુક 8 અને 9માં અંકલ ટોબીના અફેરની, પછી વિધુર માણસ વોર્ડમેનની, આ બધાની વાત એમાં રજૂ કરી છે. Although the book is a narration of Tristram, અને આ બુકની અંદર એ ટ્રિસ્ટમ માટેનું ઘણું બધું વર્ણન પણ એમાં આપેલું છે. He is not able to explain anything simply. પણ આ બુકમાં જે કંઈ વાત કરી છે એમાં આ બધું એક્સપ્લેન, બધું રજૂ કરવાની જે વાત છે એ એક પણ રીતે સરળ નથી. તો મિત્રો, આજે આપણે એક્વેન્ટન્સમાં એબ્સલમ, એકિટોફેલ, બીજા નંબરની હતી રોબિન્સન ક્રુઝ, ધ ડેઝર્ટેડ વિલેજ અને ટ્રિસ્ટમ સેન્ડી એના વિશે વાત કરી. વધુ એ આગળના હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. થેન્ક યુ વેરી મચ. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. આભાર.